સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર સર્વાઇકલ કેન્સર હોય છે, પરંતુ શું છે આ સર્વાઇકલ કેન્સર અને આ કેવી રીતે થાય છે? ગર્ભાશયના મુખના કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિના અભાવે ડોક્ટરો યોગ્ય સમયે માહિતી મેળવી શકતા નથી અને સારવાર મેળવવી પણ મુશ્કેલ બની જાય છે. જ્યાં તમને જણાવી દઉં કે 2019માં ભારતમાં 45,000 થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી હતી. તમને જણાવી દઈએ કે જે અંગ સાથે કેન્સર સંકળાયેલું હોય છે તેને આ જ નામથી ઓળખવામાં આવે છે. તેથી જ જ્યારે તમારા સર્વિક્સમાં કેન્સર શરૂ થાય છે ત્યારે તેને સર્વાઇકલ કેન્સર કહેવાય છે. અને સર્વાઇકલ કેન્સર એ ગર્ભાશયના સૌથી નીચલા ભાગની એક જીવલેણ ગાંઠ હોય છે જે ગર્ભાશયની નીચેથી શરૂ થાય છે. જી હા, અને મોટા ભાગના સર્વાઇકલ કેન્સર માનવ પેપિલોમા વાયરસ એટલે કે HPV ચેપને કારણે થાય છે. આ સિવાય અસુરક્ષિત શારીરિક સંબંધથી પણ સર્વાઇકલ કેન્સર થઈ શકે છે. આ સાથે જે મહિલાઓએ 3 કે 3 થી વધુ બાળકોને જન્મ આપ્યો છે તેમને પણ આ કેન્સરનું જોખમ વધારે હોય છે. આ સિવાય લાંબા સમય સુધી જન્મ નિયંત્રણની ગોળીઓનો ઉપયોગ કરવાથી પણ સર્વાઇકલ કેન્સર થઈ શકે છે. હવે જો આપણે સર્વાઇકલ કેન્સરના લક્ષણો વિશે વાત કરીએ તો પગમાં સોજો આવવો, સંભોગ દરમિયાન દુખાવો થવો, અનિયમિત સમયગાળો વજન ઘટવું, ભૂખ ન લાગવી, બિનજરૂરી થાક લાગવો, પેશાબ કરવામાં તકલીફ થવી વગેરે સમસ્યાઓ હોઈ શકે છે. સર્વાઇકલ કેન્સર એક રોગ છે જે સમયસર શોધી કાઢવામાં આવે તો મટાડી શકાય છે. એટલા માટે જો તમને ક્યારેક કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.